ટુ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ. અને રાતના 10:30 થઈ ગયા છે અને અમે આજે આવી ગયા છીએ રેસ્ટોરન્ટમાં, મહુવા કૃષ્ણા રેસ્ટોરન્ટમાં. કેમ કે દિવસના નહોતા આવ્યા તો એમ થયું કે હાલો આપણે લંચ ઉપર જઈએ. અને તો અમે આવી ગયા છીએ કૃષ્ણા રેસ્ટોરન્ટમાં. તો મને એમ થયું કે હાલો આપણે આવ્યા છીએ તો એક નાનકડો વિડીયો બનાવી નાખીએ. અને મહુવામાં આવેલી છે કૃષ્ણા રેસ્ટોરન્ટ, તો તમે જોઈ શકો છો. તો અમે આવી ગયા છીએ રેસ્ટોરન્ટમાં. અને ગુજરાતી ભાષામાં તો છે ને અમે હોટલ કહીએ, ગામડાવાળા. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. તો જો સરસનું છે એકદમ બધું, અને બગીચા જેવું પણ છે. અને આ છે કૃષ્ણા રેસ્ટોરન્ટ, તમે જોઈ શકો છો. આપણે અંદરનો બેકગ્રાઉન્ડ નથી લીધો કેમ કે બધા જમે છે, એટલે આપણે બહારથી જ ખાલી બ્લોગ બનાવ્યો છે. તો જો અહીંયા છે ઝૂલો, તો હું ઝૂલે થોડીક વાર બેસી લઉં અને હિંચકા પણ ખાઈ લઉં. તો આ છે ઝૂલો. તો એમ મને થોડોક આનંદ થયો કે હાલો આપણે રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ તો આપણે એક વિડીયો બનાવી લઈ, નાનો ને નાજુકલો. તો જો હું ઝૂલું છું, આ છે ઝૂલો. તો હાલો આપણે જઈએ આગળ. અને અમારે બધા અમે ફેમિલી સાથે આવ્યા છીએ, અને ઘણા બધા આવેલા છીએ સાથે, 9 જણા આવેલા છીએ. તો એ બધા અલગ અલગ બધે બેસી ગયા છે ને મેં કરી દીધો છે બ્લોગ ચાલુ. તો જો આ છે રેસ્ટોરન્ટ કૃષ્ણા. તો તમે જોઈ શકો છો. તો બધા અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ ગયા છે. અમે બધા સાથે આવેલા છીએ 10 જણા રેસ્ટોરન્ટમાં. કેદું ને કેતી ખેડું ને હાલો જાય. તો આજે અમારે મુહૂર્ત આવી ગયું છે અને રાતના 10 વાગી ગયા છે. જમી રહ્યા ને ત્યાં 10 વાગી ગયા છે. તો આ છે કૃષ્ણા રેસ્ટોરન્ટ, તમે જોઈ શકો છો. બહુ સરસ સુવિધા છે. તમે બધા પણ મહુવામાં આવો તો કૃષ્ણા રેસ્ટોરન્ટમાં આવજો. તો જો અહીંયા પાણીના ફુવારો છે, અને અહીંયા બધું બેસવાનું સરસનું છે. આ છે કૃષ્ણા રેસ્ટોરન્ટ. અમે જમીને બહાર નીકળી ગયા છે, એમ થયું કે બ્લોગ તો બનાવી નાખીએ. આવ્યા છે તો બધા જમે છે એટલે મેં બહુ નથી લીધો. તો જો આ ગાર્ડન રેસ્ટોરન્ટ. અહીંયા બધી સુવિધા પણ સરસની છે, વ્યવસ્થા પણ સરસની છે. તમે જોઈ શકો છો. અહીંયા જો સુવા બેસવાની પણ દેશી ખાટલા પણ છે. જો કેવા સરસના ખાટલા ઢાળેલા છે, બધા બેઠા છે. અમે બધા સાથે આવેલા છે. તો આપણે થોડા બધાને લઈ વિડીયોમાં. આ ભૂરિયા શું કરશો? જો અહીંયા બધા જમીને બેસી ગયા છે. તો આ બધા અમે સાથે આવેલા છે. અમારા ભાભીજી ઝૂલે છે. જો હાલો હું તમારી પાસે બેહું, આપણે આવી જઈને વિડીયો દેખી જાવ. લે મારું ઓઠડી હલવાણ કેમ આમ થઈ ગયું? હા, તો અમે જો આ બાજુ આવી ગયા, અને અહીંયા ઝૂલો છે. અમારા આનંદભાઈ ફોટા પડાવે છે.
બેઠા બેઠા ફોટા પાડે છે. અને આ બાજુ ઝૂલા ને એવું પણ છે. બગીચો પણ સરસનો છે. અને અહીંયા બાળકોને રમવાનું પણ સરસનું છે. આપણે ત્યાં પણ જઈએ. તો જો અહીંયા હિંચકા ને લસરપટ્ટી ને બધું છે નાના બાળકો માટે. અહીંયા લસરપટ્ટી પણ છે. અહીંયા હિંચકા ઝૂલા બધું છે સરસ. તો તમે જોઈ શકો છો. અને ક્યારેક આવો તો મુલાકાત લેજો ક્રિષ્ના રેસ્ટોરન્ટની. સરસનું છે એકદમ બધું. અહીંયા છે ઝૂલો. તો હું 2-3 હિંચકા ખાઈ લઉં ને સરસ ના. તો હિંચકા પણ ખાઈ લો 2-3. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં જમવા. બહુ સરસનું પંજાબી ને સરસનું બધું જમણવાર પણ હોય છે. તો જો બધા બેઠા છે, બધા ફોટા પાડે છે. ફોટા પાડે ને બેઠા ને શાંતિથી બધા જોવો તમે. થોડીક વાર બેસી જાવ ને અહીંયા ખાટલે. હાલ આપણે ખેડૂ શું કરે? ખેડૂ પઈ જાય. આજે તો ખેડૂને છે ને હરખાઈને લઈ લીધા છે, એટલે જમવામાં એમ. તો જો અહીંયા ખેડૂ બેસી ગયા છે જમીને. અમારા રસિકભાઈ ને ખેડૂ ને બધા બેસી ગયા. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો ને આવજો બધા. જય માતાજી, બાપા સીતારામ.